સતગુરુ મહારાજની જય, અંબારામ મહારાજની જય, નિરાંત મહારાજની જય, પધારેલા હરિ ગુરુ સંતની. ભજન બોલ્યા તમે, કોટની વાત કરી તો કોટને તમે 32 દરવાજા કીધા, પણ આ કોટ પરમાત્માએ બનાવ્યો છે, પણ 52 તત્વનો બનાવેલો છે. કેટલા તત્વનો? 52 તત્વનો બનાવેલો છે. અને 52 તત્વનો કોટ બનાવ્યો, અને કોટ બનાવવા વાળા તે માલપા પ્રવેશ કર્યો છે. આ કોટ બનાવનાર છે એ જ માલપા આવ્યા. બહારના જેટલા મંદિર છે એ મનુષ્ય સર્જરી છે. પરમાત્માએ એક પણ મંદિર બનાવ્યું નથી. અને પરમાત્મા હામાં ઊભા રહે અને આ મંદિર બનાવ્યું છે. અને 12 મંદિર તમે બનાવ્યા એ 5 ધાતુના બનાવ્યા. અને આ મંદિર પરમાત્માએ બનાવ્યું તો એ 5 તત્વનું બનાવ્યું, 5 ધાતુનું જ બનાવ્યું છે. કાંઈ ફારફેર નથી. આકાશ, તેજ, વાયુ, જળ અને પૃથ્વી, આ 5 તત્વનું મંદિર બનાવ્યું. અને એ પાછા મંદિરની માલપા આવ્યા છે, કોઈના ઉદરની માલપા આવતા નથી. એટલે કબીર સાહેબે કીધું, સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નહીં, અને બેટા થઈને અવતરે તો એ સાહેબ. દશરથને ઘરે રામચંદ્ર ભગવાન આવ્યા, પણ ખોળિયું ઘડાઈને અંદર આવ્યું. પરમાત્મા તો માલપા આવ્યા. ગીતાજીને માલપા કીધું છે, અર્જુન હું આવતો નથી પણ જાતો નથી. સંયમ પ્રકાશ મારો છે, આવે ને જાય શરીર, કોઈ ત્યાં આવતા જાતા નથી. અમદાવાદથી ટ્રેન ઉપડી તે ઠેઠ સુધી ટ્રેન ફરે જાય છે, પણ ટ્રેન આવે ને ટ્રેન જાય, પાવર આવતો જાતો આવે જાય. શું આવે? અને ટ્રેન, એમાં ટ્રેન આ શરીર આવે અને શરીર જાય, પોતે આવવા જવાનું આને સમજવાનું છે. અને એ સમજાવે અને સદગુરુ. કેટલા તત્વનો કોટ છે? 52 તત્વનો. પછી નોખો નોખો વર્ણન કર્યું. તમે 32 દરવાજા કીધા, તો કાન ઇન્દ્રી એ દરવાજો છે, તો એના વરુણ નામનો દેવ બેઠેલો છે. આંખ ઇન્દ્રી તો સૂર્ય દેવ બેઠેલો છે. આંખ છે, આમે દ્રશ્ય છે, પણ સૂર્ય હટી જાય એટલે કે મને આંખી ભળાતું. હા, દિક્પાલ એટલે દિશા, અને આંખ ઇન્દ્રિય એટલે સૂર્યદેવ. એમ એક એક ઇન્દ્રિય એક એક દેવ મૂકેલો છે. જેટલી ઇન્દ્રિય, જેટલા દરવાજા, એક એક દરવાજે એક દેવ બેઠો, પણ મહાદેવ છે એની સત્તાથી આ બધા દેવો કામ કરી રહ્યા. પગ ઇન્દ્રિય, હાથ ઇન્દ્રિય, જીભ ઇન્દ્રિય, તસ્વા ઇન્દ્રિય, આ બધા ઇન્દ્રિયો છે. અને એક એક ઇન્દ્રિય એક એક દેવ, પણ સત્તા કોની છે? પોતાની. શું કરવું શું ન કરવું. એટલે કોટ એવો પરમાત્માએ બનાવ્યો, અને પરમાત્મા પાછા માલપા પ્રગટ છે, બિરાજમાન છે. અને એ કોટ પાછો કોનો હતો ને કોની સંભાળી લીધો? તો જ્યારે આમાંથી તત્વ નીકળી જાય, પરમાત્માને જેમ અંદર પ્રવેશ કર્યો અને અંદર નીકળે, અંદરથી પાછા બહાર નીકળી ગયા, એટલે 5 તત્વ છે, 5માં વેસાઈ જાય. પોલાણનો ભાગ છે એ આકાશનો છે. આ જેટલું પોલાણ છે એટલું. આપણે નથી કહેતા કે ફલાણા ભાઈનો દેહ છૂટી ગયો અને હોજો સડી ગયો, હોજો સડી ગયો એટલે બધા પોલાણ હતું એ બંધ થઈ ગયું. તેજ તેજમાં હમાઈ જાય. સવાસને આ ક્રિયા પવન, પવનમાં હમાઈ જાય. અને પૃથ્વીને અને પાણીને બેનો મિલાપ, બે ભેગું છે. પછી આને દાટો તો એ પૃથ્વીને અને પાણીને મળે. અગ્નિ સંસ્કાર દો તો એ પૃથ્વીને અને પાણીને મળે. અને તાક ફેંકી દો તો જીવડા, જીવજંતુ ખાય અને વિષ્ટ થઈને પૃથ્વીને પાણીને મળે. આ 2 ભાગ પીડ્યા રહે. એટલે ગમે એ હગે વગે તમે કરો, પણ આ 2 ને મળે. આ રીતનો કોટ છે. પછી લક્ષ્મીબા ભજન બોલ્યા કે ભગવામાં એટલી શક્તિ છે, કંઈ જેમ તેમ શક્તિ નથી. પણ જેમ જેમ ભગવા પહેર્યા અને એ રસ્તો પકડ્યો અને એ નિયમ પ્રમાણે હાલ્યા, તો નકર નહીં. લાગડ ભગવા પહેરવાની જરૂર નથી. અને પહેર્યા હોય
તો પછી એ વસ્તુ એ પ્રમાણે પાળવી પડે. એક શેઠ હતા, નગર શેઠ, આવા સિટીની માલપા, આમ દામ કોઈ જાતની કમી નહોતી, એટલા પૈસાદારને વૈભવ બધું હતું. 6 મહિના બીમાર પડ્યા, ઘડીક દેહ છૂટી જાય, જીવ વયો જાય ને પાછો ઘડીકમાં આવે, જીવ વયો જાય ને ઘડીકમાં આવે, આમ થાય. અને 6 મહિનાથી રીબાય. 2 દીકરા, એક દીકરો સત્સંગી હતો અને એક દીકરો સત્સંગી હતા નહીં. એટલે 2 દીકરા રાતે બાપાને વધારો થઈ ગયો એટલે હાજર થયા. અને દીકરાએ પૂછ્યું, બાપા ઘડીક તમે દેહ છોડી ગયો છો ને આવો છો ને એટલો દખી થાય છે, તો તમારો જીવ ક્યાં વળગ્યો છે તમે કયો? તો એ અમે ઉપાય કરીએ, પણ તમે દખી અમારી નજર સામે નહીં થાવ. વસ્તુ માત્ર તમારી છે, અમે ગમે ત્યાં વાપરશું તો ખૂટે એવી નથી, તો અમારે ખર્ચ ભલે ગમે એટલો થાય. ત્યારે એ વખતે દાદાએ કીધું કે મેં બધું કર્યું પણ મેં સંતના દર્શન કર્યા નથી. ત્યારે નાના છોકરા સત્સંગી નહોતો એટલે એને એમ કીધું, એટલે મોટો છોકરો સત્સંગી નહોતો એટલે એમ કીધું, બાપા તમે ઘડિયાળ સામે જુઓ, રાતના 12 વાગ્યા અત્યારે સંત ગોતવો ચાલે. અને નાનો દીકરો સત્સંગી હતો, એ કે બાપા કાંઈ વાંધો નહીં, આપણે અડધો કલાકમાં હું સંત ગમે ત્યાંથી હાજર કરું. ગામની માલપા આંટો માર્યો, પણ રાતે તો સંત ક્યાં મળે. પછી વિચાર આવ્યો, એ કે આપણા ગામની માલપા બહુરૂપી છે, આપણે કોઈ ભવાયા કે કોઈ બહુરૂપી કે કોઈ ભાંડ કે નોખા હરણમાં એની પાસે ગયા અને રાતે બાણું ખખડાવ્યું. એટલે ઓલાએ કીધું, ભાઈ કોણ? તો કે હું ફલાણા શેઠનો દીકરો. તો કે અત્યારે આવવાની શું જરૂર પડી મારી પાસે, ગરીબ માણા પાસે? તો કે તમારી જરૂર પડી. તો કે હું, તમે રૂપ ધારણ કરો છો અને ભવાઈ બધી પહેરો છો, આજ એવા સંતનું રૂપ ધારણ કરો કે કોઈ ક્ષમા ન રહેવી જોવે, ખર્ચ ગમે એટલો ભલે થાય. ત્યારે એ વખતની માલપા રૂપિયો છે એ અત્યારે લાખ રૂપિયા જેવો હતો. એ વખતે એ બહુ રૂપિયા એમ કીધું, ખાલી મારે ઝાઝુ જોતું નથી, જે છે જાંગીરી એ તમારે બક્ષીસ 1000 રૂપિયા મને દેવા. કેટલા? 1000 રૂપિયા દેવાના. કે 5 મિનિટ બહાર બેહો, અંદર જઈને એવો પોશાક સંતનો પહેર્યો અને ભગવા પહેર્યા, હાથમાં ત્રિશૂળ, હાથમાં ડમરું અને શિવ ભગવાનનો પોશાક પહેર્યો. એવા ભગવા પહેરી અને આની હારી હાલી નીકળ્યા. ખટ કરતા 3જા માળનો દાદર સીડ્યા, ત્યાં ખાટલાની માલપા બાપા હતા. અને કીધું કે બાપા, તો કે હા સંત આવ્યો. સામે દ્રષ્ટિ કરી ત્યાં દેહ છૂટી ગયો. હવે ભગવામાં તાકાત કેટલી તમારે મારે વિચાર કરવો. સંત છે એ મોક્ષ ગતિ અપાવે, પણ પૂજ્ય અધોગતિમાં કે 84માં નાખે એને સંત કહેવાય. જ્યાં નીચે ઉતર્યા એટલે તરત આના બાપાને આરામ થઈ ગયો. એટલે 1000 રૂપિયા નક્કી કર્યા હતા, એ ભાઈ 2000 રૂપિયા આપ્યા. કોને? હા, બહુ રૂપિયાને. એટલે બહુ રૂપિયા કીધું કે આ ભાઈ તે 1000 નક્કી કર્યા હતા પણ 2 આપ્યા, પણ આ ન થાય, મિલકત છે એ મને આપીને તો હવે ભગવા ન કાઢું. આજથી ભગવા પહેર્યા, બીજો ભેગ પહેરવો. અને રામચંદ્ર ભગવાનને ઘરે સીતા માતા એનું હરણ કર્યું હતું, તો રાવણે કેવો ભેગ પહેર્યો હતો? ગવો પહેર્યો હતો. એ વખતે મનોદરી કીધું, જ્યારે સીતાનું હરણ કરીને આવ્યા ત્યારે, સ્વામીનાથ તો કે હા, કે તમે સીતા માતાને લઈને આવ્યા, ભક્તિ હોરીને આવ્યા છો, તો તમે કેવા કપડાં પહેર્યા હતા? તો કે ભગવાન. તો કે પણ રામના કપડાં કેવા બધા પહેરી ન જવાય. તો કે રામના કપડાં પહેરું તો એ મને પત્ની દેખાય, પણ જ્યારે ભગવા પહેર્યા ત્યારે મને આખી જગતની નારી છે એ માં બતાણી. તું એક જ પત્ની બતાતી હતી. જોઈ લો, ભગવાનું આ માધ્યમ છે, પણ ભગવો પહેરીને જો ઠગવા કરે તો એ ભગવા કોઈ કામના નથી. ભગવા વસ્ત્ર એ માટે છે. અને એવા મહાન સંત હોય એ પહેરે, પછી એની દૃષ્ટિ સંસાર માથે હોય, કોઈ ક્રિયા માથે ન. સંસાર એને કીધો, કોઈ પણ તમે ક્રિયા કરો એને સંસાર કીધો. પછી એને પરમાત્મા હારી જેની લગ્ન લાગેલી હોય, કોઈ ખાવા દે તોય ભલે અને ન દે તોય ભલે, એ ચાંય આમ લાંબો હાથ કરે નહીં. જુઓ તમે ગિરનારમાં ને એમાં તમે જુઓ તો લાખો રૂપિયા ટિકિટ ખર્ચીએ ને એટલા પગથિયા ચડીને શરણમાં મૂકે ને. આપણને કોઈ દે ફોન કર્યો મારા ઘટે શરણમાં મૂકીને કે બાપુ નમો નારાયણ, આ ભેખ પહેરવાની જરૂર. અને એ એવો હોય તો
તો ભગવા પહેરાય, બાકી ભગવા પહેરીને જાય ત્યાં માગવા નીકળાય. એટલે એક પછી એક તમે જુઓ તો વસ્તુ આ રીતની છે. અને સત્ય માર્ગ માથે હાલવું એને સદગુરુ કીધા. નકર ગંગા સતીબા છે આપણે કુંડલા પાસે રાજપરા ગામ, ન્યાયનું પીર. કુંડલા અને આ ઝેહર બેયની વચ્ચે રાજપરા આવ્યું. તેથી અભણ નિહાળ કોઈ વસ્તુ નહીં, પણ 52 ભજન લખ્યા તો 17 પુરાણ અને કોઈ મહાપુરુષો વિચાર કરતા થઈ ગયા કે અભણ બેન હું કહી ગયા. અને સાસરામાં ગયા તો ત્યાં વજન, ત્યાં ચાહે બહાર નીકળવાનું નહીં, કોઈ હરી બેહાય નહીં, સત્સંગ નહીં. જોવો તેમ આ 3 જ જણા સત્સંગમાં બે હતા, કરશંગ ભગત, પછી પાનબાઈ અને ગંગા સત્યા, 3 જ ભજન કરતા. બાકી તો ચાહે આવું જ આવું નહીં. છેવટે ગામ મુકાયું, દરબારનું ગામ હતું, વાડીએ જઈને ભજન કર્યું. જોવો તેમ એટલે ગંગા સતી કીધું શીશ ઉતારો તો તમને રમાડું 52ની બહાર. એમ તમે શીશ જરા અહીં ઉતારશો ને ત્યારે તમને 52નો કોટ છે ને એની બહાર રમાડીશ, પણ કોટ તમારે મૂકવો પડે. આ વસ્તુ છે, એને સદગુરુ કીધું. બાકી કાન ગુરુ, મંત્ર આપે એ ગુરુ, કોઈ વિધિ વિધાન શીખવે એ ગુરુ, માત પિતા ગુરુ. અને 33 કરોડ દેવ બનાવ્યા તો સદગુરુ બનાવ્યા. એટલે કીધું 33 કોટી દેવ કહાવે ગુરુ બૃહસ્પતિને ગાય, એના ગુરુ બૃહસ્પતિ. 67 કોટી યાદવો જુદે, ગુરુ શુક્રને એ પૂછે. આ ઠેઠલી સૃષ્ટિનું સર્જન થયું ત્યારે આ 2 વિભાજન હાલ્યું આવ્યું, એક નહીં. અને એની વાત ગીતાજીની માલપા કરી. હે અર્જુન, કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ. કૃષ્ણ ભગવાન અર્જુન નાખી ગીતા સંભળાવીને કીધું, અને પછી કીધું ક્યાં માર્ગ માથે હાલવું એ તમારા હાથની વાત. કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ. ઠેઠલી ઠેઠ સુધીનું જોવો તો 2 જ વસ્તુ, પૃથ્વી અને આકાશ તોય 2, દિવસ અને રાત તોય, ચંદ્ર અને સૂર્ય તોય છે ને. પછી મહિનાના ભાગ પાડો, દિવસના ભાગ પાડ્યા તો દિવસ અને રાત. મહિનાના ભાગ પાડો તો 15 દિવસ શુક્લ પક્ષ અને 15 દિવસ કૃષ્ણ પક્ષ. વર્ષના 2 ભાગ પાડો તો 6 મહિના ઉત્તરાધિક સૂર્ય અને 6 મહિના દક્ષિણાધિક સૂર્ય, તોય 2 ભાગ. અને આની માલપા ભાગ કરો તો જળ અને શેતલ, હોપટે 2 ભાગ. 2 જ વસ્તુ છે, ત્રીજી વસ્તુ 2 જ ભાગ કર્યા. અને તમે 7 દિવસનો વાર કહો, પણ આપણે શું કહીએ અઠવાડિયું કહીએ ને, હે તો 7 દિવસ 8મો વાર, 8 વાર છે. તમે ગણશો તો 7 વાર થાય, પણ વાર મહાપુરુષોએ ખોટું ન કીધું. એ કે 7 વાર છે, પણ 8મો વાર સત્ય માર્ગ માથે હાલો વ્યવહાર, ખોટે માર્ગે નો ચાલો. આ વાર કીધો 8મો. કયો કીધો? 8મો વ્યવહાર. 8 જ વાર. પણ જેમ તમારે મારે સમજવું, કોઈ વસ્તુ ખોટી નથી કીધી. ગીતાજીને જુઓ, કાલે જ ઉત્તરાયણ આવશે તો 3 નામ આપ્યા, બીજા બધા પરબના 1 વાર આપ્યા, અને ઉત્તરાયણના 3 નામ આપ્યા ને. કોઈ ઉત્તરાયણ કીધી, કોઈ મકર સંક્રાંતિ કીધી, અને કોઈ ખીહર કીધી. 3 નામ આપ્યા. કાલે જ આવશે. ભીષ્મ પિતામાં જેવા હતા, જ્યારે ઉત્તરાધિક દિવસ થયો અને દેહ છોડ્યો એને ઉત્તરાયણ, આત્યમ ભાવ થયો એટલે ઉત્તરાયણ નામ પડ્યું. હા, જ્યાં સુધી સૂર્ય એટલે પોતાનું મન છે, એના દેવતા ચંદ્ર છે, બુદ્ધિના દેવતા સૂર્ય છે. મન જો બુદ્ધિમાં જતું રહે તો મકર સંક્રાંતિ. અને બુદ્ધિ છે એ એમાં આત્યમ ભાવ થઈ જાય તો ઉત્તરાયણ ભવ પાર ઉતરી ગયા. પણ છેલ્લે સવાસે દેહ હું દેહ મારો ને કા વૈભવમાં લાગ્યા તો કળ તો ખીસડો, ભલે ગમે એટલું જીવ્યા પણ કળ ઉતરી
કળકળતો ખીસડો એટલે સોરાશીમ ગયા. આ વાત કરી. એટલે જેમ સેમ સમજી લેવું. સવાસા છે ને ત્યાં તો મોક્ષ ગતિ, નકર અધોગતિ તો તમારે મારે છે. એ કાંઈ કોઈને પૂછવું પડતું નથી. અને કોટ બધે ધોયો પણ મેલો મટ્યો નહીં. એટલે કીધું કાશી વરાશી કરતો ફરે કાળા કાયામાં વસી રહ્યો કાળ. 4 ધામમાં ગયા પણ ઢોકળું ધોયું. ભારે પારસ વિનાનો ક્યાંય પારખ્યું પડ્યું નહીં. હું ધોઈને આવ્યા ઢોકળું. પણ મહાપુરુષે ગાયની કોઠી કીધી, ગમે એવા કેમિકલથી, ગમે એવા હાબુથી, ગમે એવા પાવડરથી નવરાવશો અને આગા જઈને પરસેવો વળશે ને આમ કરશો ને તો ગારો ઉસળશે. એટલે એ ધોઈએ મેળ પડે એવું નથી. આ કોટની માલપા બગડ્યું છે તો મન, અને મન ધોવાનું છે. પણ મન ધોવું હોય તો આવા કોઈ સત્સંગની માલપા ધોવાય. બાકી ગમે એટલે જાશો તો ક્યાંય મન ધોવાય એવું જગ્યા નથી સત્સંગ સિવાય. એટલે મન ધોવા માટે તો તમારે ગમે સત્સંગમાં જ જવું પડશે. અને મોક્ષ ગતિ પ્રાપ્ત કરવી હોય તો કોઈ સંતનું શરણું તમારે લેવું પડશે. એટલું કહી મારી વાણી મારા અંબારામ મહારાજના શરણમાં અર્પણ કરું છું. બોલો સતગુરુ મહારાજની જય. પધારેલા હરિ ગુરુ સંતની